હેલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આ વિડીયો કાલે પોસ્ટ થશે કેમ કે કાલે તો છે નાનું એવડું મોટું એવડું મને નહીં ખબર બાબા ઓપરેશન કાલે એને થેશી આપવામાં આવશે તો શક્યતાનું સાંજ સુધી બૂમ રહીશ. એટલા માટે કહું છું કે સાંજ સુધી બૂમ રહીશ કારણ કે આ આંગળીની બાયોપ્સી વેળાએ જ્યારે મને એને થેશી આપવામાં આવ્યો હતો તો કંઈક 2 વાગ્યાની આસપાસ કે 2 વાગ્યા પછી કંઈક હતું તો મને ખાસ યાદ અત્યારે ટાઈમ નથી. એ ટાઈમે મેં એક વિડીયોમાં આવતો ટાઈમ કીધો હતો તો છેક 6:30 જેવું આપણે બાપુ વ્યવસ્થિત હોશમાં આવ્યા હતા. મેં ઘરે આવ્યા પછી મને સાંજ સુધી કંઈ સમજાતું નહોતું પણ પછી હોશ આવી ગયા હતા ખાવા ખાધો ને પછી. જો મારી મમ્મીએ ઓશિંગું બનાવે છે જો જેટલું મોટું જુઓ તો ખરી એ ઓશિંગા નહીં એ ઓશિંગ ગાગા ગાગા હે કેટલું મોટું ઓશિંગું નાના બબુ જેવું છે. તો બસ કાલે જઈશું અને કાલે કેવું રહે છે જોઈએ. મારા મૂડ બહુ જ બદલાઈ રહ્યા છે બધા. એવું થાય આમ કરું તેમ કરું પછી થાય ના આમ નહીં આમ કંઈક વિચારો આવે બહુ બધા પછી કહું બોલું પછી થાય ના ન જવા દે. અને હા મારા મમ્મી મતલબ જોબ નથી કરતા પણ એક સંસ્થા સાથે જોડાયેલા છે જે એમને ગોદડીઓ બનાવવાની હોય છે અને ગોદડીઓ જેટલી બનાવે એ પ્રમાણે પૈસા મળતા હોઈએ છે. સામાન્ય હોય છે તે અને મહિનાની અનાજની કીટ ત્યાંથી મહિને મળતી હોય છે નાની એવી એમ બરાબર. તો જેટલું કામ કરે એટલું મળે. બાકી ત્યાં ઓફિસની સાફ સફાઈ બધું જે બહેનો છે એમને જ કરવાનું હોય છે. બહેનો જાય જ્યારે બી અનાજ વિતરણ હોય કંઈ પ્રોગ્રામ હોય ત્યાં હેલ્થ કેમ્પ હોય ત્યારે ત્યાં લાલ દરવાજામાં છે સંસ્થા. તો બસ ગોદડીઓ કરે એ પ્રમાણે મળે. બાકી અનાજની કીટ આપે એની પણ ગોદડીઓ બનાવીને આપવાની હોય છે. તો એ સરસ રીતે કામ ચાલતું હોય છે. બીજું એ કે કાલ સવારે વહેલા જવાનું છે ને તો આજ તો હું બપોરે ઊંઘી ગઈ હતી તો મને એ ટેન્શન છે કે હું રાતને સૂઈશ કે નહીં સૂઈ. યાર મારા બહુ ડખો છે કે હમણાંથી પછી બગાસ આવ્યો. અરે યાર તમને એક અવાજ આવે છે પાણીનો તો હું શાંતિથી બેઠી હતી આટલી ઘડી એકદમ શાંતિ હતી ત્યાં સુધી બધી શાંતિ હતી. અત્યારે પાણીનું કામ આવી ગયું તો પાણી ચાલુ કરવું પડ્યું. યાર મને જવું ક્યાં હું એવું થાય મને મતલબ મારે એક પર્સનલ રૂમ બનાવીશ બહુ જલ્દી લઈશ બનાવીશ. મારું ઘર લઈશ પોતાનું મારા નામનું નિમેશજીને રાખીશ એમાં. અમે બંને જ્યારે અમારા ઘરની વાત કરીએ ને તો હું એમને બહુ કહું કે હું છે ને ઘર લઈશ અને તમે મારી જોડે રહી શકો. એ જ લઈ આપવાના છે જો કે ખાલી નામ મારું ચડાવવાનું છે. કાલના 2 ઇન્જેક્શનની અસર તો છે જ હો ભાઈ એ તો મને ખબર પડી ગઈ. હા બાસી ગતરમાં બધું સારું થઈ જશે બધું સારું થઈ જશે. હું જ્યારે જોબ કરતી હતી ને છેલ્લા 1 વર્ષથી મતલબ 2025ના જાન્યુઆરી ફેબ્રુઆરીથી લઈને 2026ના એન્ડ સુધી માર્ચ સુધી મને બસ એવું જ હતું. ત્યાં એવી પરિસ્થિતિઓ સર્જાઈ ગઈ હતી કે બસ મને એ જ વિચાર હતો કે હું ક્યારે જોબ મૂકી દઉં. બસ મેં જોબ છોડવી હતી ગમે કરીને બસ. અને ત્યાંના જે હાલાત પ્રમાણે મારી માનસિક સ્થિતિ ટાર્ગેટનું મતલબ
પ્રેશરને બી કોઈ કારણ વગરનું. પછી ઓલા હોય ને માનીતા સ્ટાફ એમના ચડાવવા, બધું એટલું બધું ત્યાં વધી ગયું હતું. એટલે મારી ઓફિસ નથી રહીશ, મતલબ આમ શું કહેવાય, અલગ જ રણભૂમિ બની ગઈ હતી. બાપરે. એક મને સાચી કહેવત છે કે એક વ્યક્તિ જીવનમાં કે કોઈ પણ જગ્યાએ કેવું આવી જાય તો બધા ધમ્મો કરી દે, ધમ્મો. તો ક્યાંક એવું જ ત્યાં થઈ ગયું હતું. બહુ ટાઈમથી વિચારતી હતી કે મારું જોબ મતલબ કાં તો હું બદલું, કાં તો મૂકી દઉં. ક્યાંક ને ક્યાંક જે 3 વાર તો મેં રિઝાઇન લખી દીધું હતું અને એચઆરને વાત બી કરેલી. પછી કંઈક ને કંઈક એવી પરિસ્થિતિ એ લોકો ઊભી કરે કે પછી થાય કે લા 1 મહિનો ખેંચી લો, 1 મહિનો ખેંચી લો. એમ કરતાં કરતાં તમે લોકો માનો મેં કેટલું મતલબ બહુ ટાઈમ ખેંચી નાખ્યો. જૂન પછી પ્રોબ્લેમ છે, જુલાઈ એટલે 2024ના 6 મહિના, આખું 2025 ને 2026ના 3 મહિના. બોલો બાપરે, બહુ જ અઘરો. અને જે મારી માનસિક સ્થિતિ ત્યાં જે ખરાબ થતી હતી, બાપરે મારી લાસ્ટમાં તો. અને તમને ખબર છે હું જ્યાં જોબ કરતી હતી ને ત્યાં બધા એવા લોકો હતા કે જેમની માટે છે ને મેં દુઆઓ કરી હતી મારી માને, કે એમને કંઈ પ્રોબ્લેમ હોય તો મેં ઘણીવાર કીધું હતું કે માતાજી સારું કરી દેશે, ચિંતા ના કરો ને. અને પછી એક ભાઈ તો એવા હતા જેમને બીજી એનજીઓમાં મારું ઇન્ટરવ્યૂ લેવાના હતા, પણ એમને જોબની જરૂર હતી. ઘણીવાર કહેતા તો પછી ત્યાં બીજી એનજીઓમાં મેં એમને જોબ મતલબ આગળ મોકલે તો પ્રભુની દયાથી એમની ઈચ્છાથી જ એમને મળી હશે, એની લાયકાતથી. ક્યાંક ને ક્યાંક હું કડીમાં બંધાયેલી હતી અને એ જ માણસ મારા પગ કાપવા ઉપર આવી ગયું. તો એક વ્યક્તિને તો મેં પોતે મારા ઓફિસમાં નોકરી લગાડી હતું, બરાબર. અને મતલબ આગળ વાત કરી એચઆરમાં અને બધે કે આવી રીતના એક ભાઈ છે, જરૂરિયાતમંદ બી છે અને બહુ હોશિયાર બી છે. એણે તો આવીને જે રણભૂમિ તૈયાર કરી હતી, બાપરે બાપ. એ માણસ મતલબ બાપરે, એ માણસ આટલો જબરો હોઈ શકે હું ક્યારેય મતલબ ના હોઉં. ત્યારે તો મેં છે ને કસમ ખાઈ લીધી કે હવે કોઈનો રેફરન્સ બી નહીં આપવાનો કોઈ જગ્યાએ જોબ માટે. અને એટલો ત્રાસ વર્તાવી દીધો. પછી જે મેડમ લાસ્ટ જે આવ્યા હતા એમને તો લેવલ જ પાર કરી નાખ્યું હતું તો બધી જ રીતે. અને કેવા સ્ટાફ બધા ભેગા થઈને જે ષડયંત્ર કરતા, બાપરે બાપ, મને આજ બી યાદ છે. અને બાપરે હું એ પરિસ્થિતિ હું એક્સપ્લેન નહીં કરી શકું કે બધા ભેગા થઈને હું તો એકલી જ મતલબ મારા કેબિનમાં હું એકલી બેસતી. અને મતલબ 1 વર્ષ તો મેં આખું એવું કાઢ્યું છે, જાન્યુઆરી 2025થી લઈને ડિસેમ્બર સુધી તો મેં એવો સમય કાઢ્યો છે કે હું એકલી જ બેસતી. અને જમવાનું બી એકલું, રહેવાનું એકલું. નો ડાઉટ નિમેશજી હતા તો એ આવતા બપોરે ક્યારેક નીચે મારી જોડે બેસવા જેથી મારું મગજ ફ્રેશ થાય. આ તે એક બાપરે લોકો કેવા હોય છે. અને ક્યાંક ને ક્યાંક 1 વર્ષ એની પહેલાંનું જે 1.5 વર્ષ હતું એ અઘરું હતું મારી પર્સનલ લાઈફના લીધે થઈને, કે માનસિક રીતે સાવ મતલબ એક હોય ને કે જીવવાનો તાતણો હોય મનમાં. હવે એવું હોય કે બહુ મસ્ત જીવવું છે, આ બધું મટી ગયું હતું. અને એવું થતું હતું થાય એટલું વહેલું પતી જઈએ એટલું સારું એમ. પછી એક સમય આવ્યો કે મને આ ઘર બનાવવાનું સપનું હતું તો એ પૂરું કર્યું હિંમત કરીને. નોર્મલ વસ્તુ, ઘર બનાવ્યું તો દેવું બી કર્યું એ મજાનું. તો પછી બસ એ ભરવા માટે જ 12 મહિના જે કાઢ્યા છે, બાપરે બાપ. મને અત્યારે બી એવું થાય કે હું કેટલા ડેન્જરસ લોકો વચ્ચે કામ કરી રહી હતી, બાપરે બાપ. પણ છે ને ભગવાન છે, મારી મા છે. છેલ્લે એવું થયું કે જે 2 લોકો મળીને બધું જે કરી રહ્યા હતા, ઇનડાયરેક્ટલી કોઈ પણ શબ્દો બોલવા, આટલી વસ્તુને આટલી કરી દેવી, અને કંઈ પણ થાય ઓફિસમાં એનો આક્ષેપ મારી ઉપર જ કે ઉપર એચઆરમાં કમ્પ્લેન તમે કરી નાખી, હા તમે કરી નાખી. મતલબ હંમેશા આવું રહેતું હું. એટલે કંઈ બી એ લોકો કંઈ બી કરે તો બધું મારી ઉપર જ હરીફરીને આવતું. મતલબ એ લોકો ઓફિસ ટાઈમમાં કોઈ બી ગાપચી મારે, સવારે સહી કરીને પછી જતા રહે, મતલબ સાંજે આવીને લોગિન કરી દે. પછી બીજી બી બધી હરકતો ઘણી બધી એવી હતી જે ઓફિસમાં ચાલી રહી હતી.
બધાને એવું લાગતું કે હું જ ચાડીઓ કરી દઉં છું ઉપર. હું નથી કરતી યાર, મને નહીં ખબર એ લોકોને કઈ રીતે ખબર પડતી હતી, પણ હું નથી કરતી બાપા. અને જે બાપરે બાપ મારી ઓફિસનો માહોલ હતો, જે સળગતો એકદમ ગરમ ગરમ, ને એટલી નેગેટિવિટી થઈ ગઈ હતી, બહુ જ નેગેટિવિટી થઈ ગઈ હતી. સંસ્થા બહુ સારી હતી, હેડ ઓફિસમાં જે લોકો બેઠા હતા એ બી બહુ સારા હતા, કેમ કે એ લોકોને તો એક ટાર્ગેટ ઉપર કામ કરવાનું છે. તો દિલ્હી હતી સંસ્થાનું આયોજન બધું દિલ્હીથી થતું હતું, તો એ તો બધા અહીંયાથી અમને કેમેરામાં જોવ્યા હતા. જે બધું થઈ રહ્યું હતું અમારી ઓફિસમાં, મતલબ ડ્રામા થઈ ગયો હતો, એક મૂવી બનવું જોઈએ. હાય. અને એક લેડીઝ તો બાપરે બાપ, ભગવાન, એક કહેવત છે ને, સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય, તો ક્યાંક ને ક્યાંક સાચું જ છે. હું બી ક્યારેક થઈ હશું, અને મારી તો દુશ્મન જે સામે મળી હતી ને, મતલબ એ કેવું હતું કે લડવાવાળું વ્યક્તિ નહોતું, સામે મોઢું, એટલે પાછળ ના બધાને સળીઓ કરી દે ને પછી બધું ભૂમવું થઈ જાય, એ ટાઈપનો વ્યક્તિ હતો. અને હૃદયનું બહુ સાફ હતું, પણ ક્યાંક જ્યારે એનું આવે, પછી એની સાથે જે એક વ્યક્તિ જોડાયેલું હતું એનું આવે, તો એ બધાને સાઈડમાં કરી દેતું હતું. તો આજે ખબર નહીં હું એ લોકોને કેમ યાદ કરી રહી છું, શું કામ. આજે જ્યારે હું બપોરે હમણાં ઉઠી, તો મેં એક બે વિડીયો જોયા કે આપણી માનસિક સ્થિતિ પણ આપણી બીમારીને મતલબ બહુ પ્રોત્સાહન આપે છે, અથવા એ બી કારણ હોઈ શકે. તો મેં યાદ કર્યા કે 12 મહિના મેં કેટલા કઠિનાઈથી કાઢ્યા હતા, કેટલું બાપરે બાપ. હું એકલી, મતલબ કોનામાં મારું પીસી હતું, અને ઊંધી ફરીને જ જમતી એકલી જ બેસીને. અને જે બાપરે બાપ રોજ કંઈક ને કંઈક ઝઘડા હોય એ લોકોના, જાણી જોઈને, કોઈ કારણ વગરના. તમે જુઓ તો મતલબ કંઈ કારણ, એ લોકો જે બી મતલબ કાળું પીળું લાલ ગુલાબી જે કરતા હતા એ બધું હેડ ઓફિસમાં મને નહીં ખબર કઈ રીતે ખબર પડી જતી હતી. મારું જ નામ આવતું. હું હતી આવી ચાડિયાવાળી, પણ ત્યારે હતી જ્યારે હું નાની હતી, જૂની ઓફિસમાં હતી, જ્યારે બુદ્ધિ નથી પહોંચતી કે આ કહેવાય આ ના કહેવાય, જ્યારે એટલી સમજણ નથી કે આ કહેવાથી આવું થઈ જાય. પછી જ્યારે મને બુદ્ધિ આવી તો મેં ક્યારેય અખતરો નહીં કર્યો. અમારી ઓફિસમાં તો બહુ જ પોલિટિક્સ હતું, બહુ જ, મને બહુ જ પોલિટિક્સ હતું. પોલિટિક્સથી ભરેલી ઓફિસ હતી અમારી, અને કામના નામે શૂન્ય હતું. હું બી કામચોર થઈ ગઈ હતી છેલ્લે તો 1-1.5 વર્ષથી, હું કહું તો ચાલે, કારણ કે મારું ઓફિસમાં મગજ જ કામ ના કરતું. ફિલ્ડમાં જ જતી રહેતી, બસ બહાર જ રહેતી ખાસ કરીને. અને જે લોકો બાપરે બાપ, કે મને યાદ આવે અત્યારે કે હું આટલા તણાવમાં રહેતી હતી, મતલબ કેટલા તણાવમાં. અને મારે જોબ બહુ લાંબા ટાઈમથી છોડવી હતી, બહુ છોડવી હતી. મને અંદર તકલીફ થતી. ઘણીવાર હું અંદર એકલી બેઠી હોય કેબિનમાં, તો મને છાતીમાં દુખાવો ઉપડતો. તો મને એવું થતું કે આ ટેન્શનના ને એ બધાના કારણે થાય છે. ઘણીવાર હું ખાઈ લેતી તો મને ચક્કર આવે એવું થતું. અને બધા હું બહુ રડ્યા કરતી એકાંતમાં અંદર જ. ઘણીવાર બધા બોલી દેતા. તો એક છોકરી તો મારાથી ઉંમરમાં બહુ નાની હતી, એ જ્યારે નવી અહીંયા આવી તો મારાથી થતી મેં એને મદદ કરી, અને પછી એ લોકોના પક્ષમાં થઈ ગઈ. અને જે બાપરે બાપ શબ્દો નીકાળે બધા, તો ક્યારેક એવું થાય કે ક્યાંક ને ક્યાંક મને માણસોને ઓળખતા નથી આવડતું. અને આવું ઘણીવાર થઈ ચૂક્યું છે. ઓફિસ સ્ટાફમાં તો આજ સુધી મારી બધી ઓફિસોમાં મારા બધા કલીગ બહુ સારા રહ્યા છે. નો ડાઉટ કે એવું થયું છે કે મારી જોડેથી બધું કામ કરાવી લે, રિપોર્ટ બનાવડાવી લે, બધું કરાવી લે, અને શ્રેય લઈ લેતા, એવું થયેલું છે. પણ એક કામ બાબતે, બીજું બધું ટોર્ચર કે એવું નહોતું આપણને, મતલબ. અને જૂની મારી જે સંસ્થા હતી એના તો હું સાચું કહું છું બાપા, 2 હાથ ને 3જું માથું, જીવનમાં હું નહીં જવા માગતી. આમ જોવા જઈએ ને તો ભલે એ લોકોએ કીધું છે HR, કારણ કે ઉપર લેવલનાને ખબર જ નથી કે નીચે ચાલી શું રહ્યું છે સેન્ટરમાં. વસ્તુ એ છે. અને જે ચાલી રહ્યું છે એ બાપા અપ લેવલનું જ છે બધું, કે શબ્દો જ નથી કંઈક કહેવા માટે. એવું ઓફિસ જ નહીં રહી, બીજું કંઈક જ થઈ ગયું છે. આમ ષડયંત્રવાશક અથવા તો એવા કામ થઈ ગયા છે ત્યાં, મતલબ કંઈ બાકી જ નથી. એટલો બધો બહુ જ ખરાબ માહોલ થઈ ગયો છે ત્યાંનો, હું એવું કહું તો ચાલશે. ફરિયાદ થઈ રહી છે મને આજે. હેડ ઓફિસમાં ખબર પડવી જોઈએ, પણ કંઈ નહીં, એ લોકોની ઈચ્છા. મને તો બહુ જ વિતાડી હતી બાપા. હું તો ખબર નહીં એમણે જ, મતલબ
હું તો દર વખતે મારું એમને એમ જ નામ આવી જતું. ઘણીવાર મતલબ હું સૌથી સિનિયર હતી ત્યાં, તો કારણ કે હું છેક 2021થી હતી, તો મને ઘણીવાર પૂછવામાં આવતું કે કંઈ ચાલી રહ્યું છે, કંઈ કહેવા માગો છો, તો હું ક્યારેય કંઈ કહેતી નહીં. ઇવન ડોનરના ફોન આવતા તો એ લોકો સ્ટાફ વિશે પૂછતા કેવું કામ ચાલે, તો હું પેલું પોઝિટિવ જ આન્સર આપેલા છે હંમેશા. 55-500 મશીન, ગોળ મોટી ડુંગળી 55 5 કિલો, 30 3 કિલો. તો એ સમય બાપા, એક ઓફિસનો સમય મારો એક બહુ આકરો રહ્યો. પછી બહુ જ પોલિટિક્સ હતું. મને કોર્પોરેટમાં બહુ બધું પોલિટિક્સ છે, હું વિડીયો જોતી, પણ જ્યારે મને પોતાનો અનુભવ થયો, એની પહેલાં બી મેં અર્બન હેલ્થ સેન્ટરમાં જોબ કર્યું છે. પછી મેં સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા વિહાન પ્રોજેક્ટમાં, બહુ જ મજાનો પ્રોજેક્ટ હતો બાપા, અને બહુ મોટી ટીમ સાથે અમે કામ કરેલું છે. અમે કેટલા બી એકબીજા ઝઘડેલા હોય ને, એ બી કામ બાબતના ઝઘડા થતા, ક્યારે પર્સનલ તો કોઈનો હોતો જ નહીં. અને બી ઝઘડા એટલે એકબીજાને એટલે નારાજગી, ક્યારે ઊંચા અવાજે એકબીજા સામે તો બોલ્યા જ નહીં. અમે અમારા પીસીપીડીને એટલું માન કરતા, અને પીસીપીડી હતા બી એવા કે મતલબ બહુ જ પાયેથી અમારી સાથે સંકળાયેલા હતા. અને કેટલી બી નારાજગી હોય તો બપોરે બધાએ સાથે જ જમવાનું, એક રાઉન્ડ કરવાનો, ને બધાએ બપોરે સાથે જમવાનું. એ જે જૂના પ્રોજેક્ટમાં હું જ્યાં હતી ત્યાં વિહાન પ્રોજેક્ટ, એ વારે વારે અલગ અલગ એનજીઓના હસ્તે ગયો. જેમ કે હું પહેલાં 2013માં હું લિંક વર્કરમાં હતી અહીંયા રાણી પીએસસીમાં, ત્યાંથી ચેન્જ થયું પછી કાળી યુએસસી. પછી ત્યાંથી મેં જે ઇન્ટરવ્યૂ આપ્યું હતું વિહાન પ્રોજેક્ટમાં 2015માં, પછી ત્યાં મારું સિલેક્શન થઈ ગયું ORWમાં. અને પછી ત્યાં મેં ખાસું 2019 સુધી કામ કર્યું. હા, 2019 સુધી, 2015થી 2019, 15, 16, 17, 18, 19, 5 વર્ષ. 5 વર્ષની અંદર સૌથી પહેલાં આબાદ MP પ્લસ આવ્યું, બહુ જ મજાના બધા જ હતા, PDPC બધા જ. પછી ડાયરેક્ટ વિહાન GSMP પ્લસે રન કર્યું, ત્યારે બી બહુ મજા આવી ગઈ. પછી ગેપ એનજીઓને આપવામાં આવ્યો પ્રોજેક્ટ, ત્યારે બી બહુ મજા આવી ગઈ. મોડ ઇન્ડિયાને આપવામાં આવ્યો પ્રોજેક્ટ, ત્યારે બી બહુ મજા આવી ગઈ. એટલે એ બધું અમારી ટીમ હતી, એ બધી મતલબ એક હતું ને, એમ માં જેમ દાટે પણ કોઈની તાકાત નહીં, બીજું કોઈ કંઈ કહી જાય. અને સપોર્ટિવ હતી કામ બાબતે, કંઈ કામ પેન્ડિંગ હોય તો મળીને કરાવતા. આઉટરીચ ફોર્મેટ એક ભરવાનું હતું આટલું મોટું, જેમાં નામ બહુ બધા ફોલોઅપ આપે. પછી ટેબ્લેટ આવ્યું તો ટેબ્લેટમાં એન્ટ્રી કરવાની હોય, તો એ બધા મને એકબીજા બહુ જ સપોર્ટિવ હતા. જ્યોતિબેન રાઉત અને નિકિતાબેન રાણા ત્યારે મારા PDPC રહી ચૂક્યા છે, તો ક્યાંક ને ક્યાંક ઘણું બધું શીખવતા એ લોકો. ત્યારે તો બહુ જ નાની હતી મતલબ 2013 એટલે ગણો ને તમે, અત્યારે 2026 છે, અત્યારે હું 28 વર્ષને 9 મહિનાની થઈ છું. તો એ ટાઈમે એટલી નાની હતી, એટલે મને બહુ સાચવતા એ લોકો, અને બધાથી જ સાચવતા. એમ કામ કરવાની એક અલગ જ મજા હતું, બધું મતલબ પાયેથી એ લોકોએ મને શીખવ્યું હતું કામ. પછી લાસ્ટ જે મોડ ઇન્ડિયામાં પ્રોજેક્ટ હતો, એના પછી થયું એમ કે મને મોડ ઇન્ડિયામાં મને એ લોકોએ મતલબ શું કહેવાય, મારું કામ સારું લાગ્યું તો એડમિન આસિસ્ટન્ટમાં મને લઈ લીધી. ત્યાં તો જે મેં ઉપર લેવાનું મતલબ લેપટોપ, કોમ્પ્યુટરને બધું કઈ રીતે ચલાવવું એ બધું ત્યાંથી શીખ્યું. અને ત્યાંથી તો જે ઇમ્પ્રૂવ થઈ, આખું અલગ જ, 2 મહિનામાં તો હું આખી અલગ જ થઈ ગઈ હતી. મારી હેરસ્ટાઈલ, મારો લુક, મારું બોલવું, બધું મતલબ બહુ અલગ જ હતું. હિમાચલ સરના હાથ નીચે કામ કર્યું, અલ્પેશ સર હતા, પછી ભાવના મેમ હતા, તો એ બધાના હાથ નીચે કામ કર્યું. અને મતલબ બહુ મોટા મોટા ઓફિસરો જોડે મિટિંગો, મળવાનું થાય, દરેક જિલ્લાની વિઝિટ, એ જે પ્રોજેક્ટ સંભાળતા હતા ત્યાંની વિઝિટ, મતલબ હા એમ છે. તો અલગ જ લેવલનું મતલબ એક પરિવાર જેવું હતું. કંઈ પણ મારું મોઢું ઉદાસ હોય, ખુશ હોય, 55-500 ગયું. તો એક અલગ જ લેવલનું હતું. ત્યાંથી તો જે હું ઇમ્પ્રૂવ થઈને નીકળી, આખી વસ્તુ જ અલગ હતી. હવે થયું એમ, હું મોડ ઇન્ડિયામાંથી મસ્ત કામકાજ બધું સરસ ચાલી રહ્યું હતું. અને થયું એમ કે ઘરમાં થોડી પ્રોબ્લેમો ચાલી રહી હતી, તો જોબ મૂકવાની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે. અને શું થયું ખબર, કે જોબ મૂકવાનો નિર્ણય કર્યો, મેં રાજીનામું આપ્યું.
અને અમારો છેલ્લો પ્રોજેક્ટ હતો વડોદરાનું કામ હતું સર્વેનું. અમે ગયા અને બીજી લહેર ચાલી રહી હતી કોવિડની અને ચાલુ મને કોરોના થઈ ગયો અને જે દિવસે મારો લાસ્ટ ડે હતો મને તાવ આવી ગયો હતો. 2-3 દિવસથી ત્યાં લાગતું હતું ફીવર ને એવું. તો મને એવું લાગ્યું કે વિસ્તાર બદલાણો છે, ખાણીપીણી લીધે એવું લાગે છે. અને અમે ખાસા ટીમના બધા આવ્યા હશું કોવિડ પોઝિટિવ, મને ખબર નહીં, પણ હું તો બહુ સરસ મજાની આવી હતી. ઘરે આવ્યા પછી રિપોર્ટ કરાયા, RT-PCR થયું તો બહુ મજાની પોઝિટિવ આવી. અને જે મેં 6 મહિના બ્રેક લીધો, બહુ જ ખરાબ હાલત થઈ ગઈ હતી. તો બસ પછી પણ બહુ સપોર્ટિવ હતું. પણ એમાં થયું કે મારા સર, એમને ખબર નથી કે છેલ્લે હું આટલી બધી બીમાર છું. લાસ્ટ સુધી મારી જોડે મોબાઈલ જે હતો એ ઓફિસનો મોબાઈલ હતો, તો એ જ્યાર સુધી હતું ત્યાર સુધી તો સારું રહ્યું. અને સિમ કાર્ડ બી ઓફિસનું હતું. મારા સિમમાં હું બેલેન્સ કરાવતી નહીં, કારણ કે ઓફિસના સિમ જ વાપરતી. ત્યાં સુધી સારું, જ્યાર સુધી મતલબ કોવિડમાં બહુ ખરાબ હાલત થઈ. થોડો ટાઈમ અમે કોન્ટેક્ટમાં રહ્યા, પછી હું ફોન બંધ કરી દીધો હતો, કારણ કે મને હું કોઈને વાત જ નથી કરી શકતી, કંઈ જ નહીં. અને પછી તો થોડું સારું થયું મને, એટલે ફોન જમા કરી દીધો. એટલે 6 મહિના તો હું કોઈના કોન્ટેક્ટમાં ના રહી. પછી 6 મહિના પછી મેં 6 મહિના ઘરે રહી. મેં શું કર્યું હતું, ત્યાં ગામની ખોળો બનાવી, હું મહેંદી મૂકતી, તૈયાર થતી, ચાંદલો કરતી, યુટ્યુબમાં ને બધે જોઈ જઈને ફેશિયલ ને હા તે ને બોડી કેર ને ફેસ કેર ને આ બધું કરતી. પછી તો એવું કે કંઈક જોબ લાગવી પડશે. મને એવું હતું મારે NGOમાં નથી જવું, પણ નહોતું જ જવું. મતલબ મેં નિર્ણય લીધો હતો કે કોઈ બી પ્રાઇવેટ કંપનીમાં કે આ તે કરીશ. એમાં NGOમાં ના જવાનું કારણ એ હતું કે ભાઈ એક નોર્મલ વસ્તુ છે કે પગાર સમયસર ના થતા હોય, એક થોડું રહે છે. બાકી બધું સરસ હોય છે NGOમાં, કારણ કે નોર્મલ વસ્તુ છે, ગ્રાન્ટને આધીન હોય, ડોનેશનને આધીન હોય, તો એ વસ્તુ એક રહે છે NGOમાં. બીજું પગાર ઓછા હોય એક એ બી વસ્તુ રહે છે. પછી મારી કિસ્મતે થોડો પલટો ખાવો હતો, તો હું GTPL બ્રોડબેન્ડમાં જોઈન થઈ. મિનિમમ 5 થી 6 મહિના મેં એમાં જોબ કરી, જેમાં ફિલ્ડનું કામ રહેતું. આખી મારી ફિલ્ડ અલગ થઈ ગઈ. ક્યાં હું હતી સોશિયલ વર્કમાં ને ત્યાં આવી. તો 6 મહિના એ કાઢ્યા ને, બહુ મતલબ લોકો મતલબ પૈસા લેવાનું કામ હતું, મતલબ પ્લાન વેચવાનું બહુ જ મુશ્કેલ. 2 મહિના તો મને શીખતા થયા કામને, બહુ મુશ્કેલથી કાઢ્યા. પછી થતું નહોતું, મૂકી દેવાનો નિર્ણય કરી જ દીધો હતો. અને એ જ દરમિયાન હું બ્રોડબેન્ડ આપવા માટે મતલબ ત્યાં પેમ્પલેટિંગ કરવા ગઈ હતી, એ બિલ્ડિંગમાં જ. અને પછી ત્યાંની જ આ લીડ આવી, જે NGOમાં હું છેલ્લે હતી, એ નામ બી નહીં લેવા માગતી હું, કારણ કે NGOથી મને કોઈ તકલીફ નથી. પણ અહીંયા જે સેન્ટર સ્ટાફ હતો એને મેં 2 હાથ ને ત્રીજું માથું 3 વાર નમાવી દીધું બાપા. જોકે છેલ્લા 4-5 મહિના એ સ્ટાફે મને બહુ સપોર્ટ કર્યો. જ્યારે એના છેલ્લા 4 મહિના નહીં, એની સ્ટોરી કહું છું શું થયું હતું. પછી GTPL બ્રોડબેન્ડમાં કામ કર્યું. પછી એ મૂકવાનું જ હતું ને, અહીંયા ગઈ અને ત્યાં ઇન્ટરવ્યૂ લેવાઈ જ રહ્યા હતા કે કોઈ એમને મોબિલાઇઝરની પોસ્ટ માટે વ્યક્તિ જોઈએ છે. અને બસ ત્યાંના જે મેનેજર હતા એમની જોડે વાત થઈ, કોન્ટેક્ટ થયો. પછી મેં ઇન્ટરવ્યૂ આપ્યું, હું પાસ થઈ ગઈ અને હું NGOમાં જોઈન થઈ મોબિલાઇઝેશનની પોસ્ટમાં, મોબિલાઇઝરની પોસ્ટમાં, જેમાં બધા જિલ્લામાં વિઝિટ કરવાની અને કામ કરવાનું, દિવ્યાંગો પર ટોટલી કામ કરવાનું હતું. ચડાવ ઉતાર બધા રહેવા લાગ્યા, સરસ બધો સ્ટાફનો. ત્યારે જ્યારે હું જોઈન થઈ ત્યારે એ ઓફિસની શરૂઆત જ થઈ ગઈ હતી, મતલબ મહિનો જ થયો હતો અહીંયા બને. અને હું શરૂઆતથી હતી. પછી મારા પછી તો ઘણા સ્ટાફ આવ્યા ગયા, ટ્રેનર આવ્યા, હેલ્પડેસ્ક આવ્યા, મેનેજર ઘણા બધા બદલાણા. હું જૂનામાં જૂની હમણાં સુધી હતી, માર્ચ સુધી. પણ પછી શું થયું, બહુ જ બધા ઉતાર ચઢાવ રહી રહ્યા હતા, બહુ જ બધી મતલબ તકલીફો રહી રહી હતી એ સ્ટાફ સાથે, બધા સાથે. એમાં બધા સાથે નહોતું, કોઈ એક જ સ્પેશિયલ વ્યક્તિ હતું જે બધા જોડે ઝઘડાઈ રહ્યું હતું, મતલબ હોય ને એક આવું. તો એ જ હતું જે મતલબ એમાં એવું હતું કે પોતાને બેસ્ટ બતાવવા માટે કંઈ બી કરી શકે, એ મેં જોઈ લીધું હતું બાપા. તો ક્યાંક ને ક્યાંક એક જ એક વ્યક્તિ હતું, એક સોર્સ હતો જે બધાને લડાવતું હતું, આનું આમ, અહીંયાનું આમ. અને જે વાત એ મૂકે ને, મતલબ એટલી આમ બાપરે એવી કરીને મૂકે ને કે તમે વિશ્વાસ કરી લો. એટલે પોતાને બચાવવા માટે કંઈ બી કરી શકે. નોર્મલ વસ્તુ છે કે હોય આ બી એક શક્તિ છે, આ શક્તિ બી હોવી બહુ જરૂરી છે. પછી હું જોઈન થઈ. પછી થયું એમ કે આજે બધા એક થઈને મારા ખિલાફ થયા હતા. અને ધીમે ધીમે શું થવા માંડ્યું, છેલ્લા થોડા મહિના આ લોકો બધા અંદર લડવા માંડ્યા. અને મતલબ લડવા માંડ્યા એટલે ખતરનાક લડવા માંડ્યા. પછી બધા
જે સાથે મળીને ટીમ કરી ખાવા જતા હતા એ બધા એક એક ટેબલ ઉપર જાતે ખાવા લાગ્યા. અંદર અંદર ઝઘડા થવા લાગ્યા અને આ લોકો બધા એટલું બેસતા હતા કે એકબીજાની પર્સનલ લાઈફ એકબીજાને શેર કરતા હશે. એ તો પ્રભુની દયાથી મેં કોઈની હળી પર્સનલ લાઈફ ક્યાંય કોઈની કીધી જ નથી જે ઓફિસમાં એ લોકોની ચાલતી હતી. ભાઈ થયું છે શું ખબર, આ લોકો અંદર અંદર એટલા ઝઘડવા લાગ્યા અને એટલું બધું વધી ગયું. હું તો એટલે ખુશ થઈ છું કે એ ટાઈમે આખો માહોલ એવો હતો કે હું પક્ષ કોનો લઉં, આનો લઉં કે આનો લઉં, એવું થઈ ગયું હતું. બસ પછી તો બહુ બધું એ લોકો બધા એકબીજા લડવા લાગ્યા. પછી 2 સ્ટાફ જતો રહ્યો. એક એ સ્ટાફ જેને તમે પોતે જોઈન કર્યા હતા ત્યાં, એમને બી સારી ક્યાંક ઓપોર્ચ્યુનિટી મળી એટલે એ પ્રભુની દયાથી સારી જગ્યાએ જતા રહ્યા. બીજા મેમ હતા એ પણ એમને પણ સારી ક્યાંક જોબ મળી ગઈ એટલે એ જતા રહ્યા. હવે 4 જણા વધ્યા, એક ભાઈ અને અમે 3 બહેનો. હવે હું તો એક જ ટીમ, મતલબ હું તો એકલી જ હતી મારી ટીમમાં. હવે પેલા 3 હતા એ લોકોના અંદર બધી પર્સનલ બધી મેટરો થવા લાગી અને એટલી બધી મેટરો થઈ કે તમે માનશો નહીં કે અમારા ઓફિસમાં ભૂમવું થયું હતું એક દિવસ. તો મતલબ ભૂમવું એટલે કેવું, આમ મારી ઉપર આવી ગયા હતા એકબીજા. તો 2 લેડીઝો સામે. હું તો સાઈડમાં હતી. હું તો છોડાવું કોને, હું પક્ષ કોનો લઉં મને એ નહોતું સમજાતું કે હું સાથ કોનો આપું, પક્ષ કોનો લઉં, આની બાજુ બોલું કે આની બાજુ બોલું, એ ખબર નથી પડી રહી મને. પણ છેવટે મેં બંનેનો 50-50% પક્ષ લીધો. એ માહોલ એવો ઊભો થયો હતો કે એક વ્યક્તિનું ઘર બી તૂટી જાતે એવી પરિસ્થિતિ થઈ હતી. એટલે પછી જે મતલબ એ વ્યક્તિ હતું ને એને મેં સમજાયું કે જો આવું ના કરીશ, આવું ના થવું જોઈએ. આપણે વધારે તો ભાઈ થઈ જશે તો બી વ્યક્તિનું ભમ્મું થઈ જશે, મતલબ બહુ ખતરનાક રીતે ભમ્મું થઈ જશે એવું થવાનું હતું. પછી બસ આ બધામાં જે પુરુષ વ્યક્તિ હતું ને એણે બહુ લાકડા લડાયા છે આમ જોવા જઈએ તો. એ મને છેલ્લે ખબર પડી, બહુ જ છેલ્લે ખબર પડી કે સાચેમાં તો એ બધે એવું કરતું, મતલબ આની જોડે બી સારું થતું હતું, આની જોડે બી. તો એને ભાઈ કહેતી હતી એટલે આપણે તો છેલ્લે બધું જતું કર્યું. બટ એ વ્યક્તિ એવું હતું કે એક માણસની નજરોમાં એ હીરો બનીને બેઠું છે, પણ એ માણસને નહીં ખબર કે પાછળથી એના વિશે શું કહે છે શું નહીં. અમારી સામે તો આવીને હંમેશા કહેતું એટલે અમને ખબર હતી બધી. મેં તો ઘણીવાર એમને મોઢે જ 2 જણાની મોઢે કીધેલું છે કે આ વ્યક્તિ તમારા વિશે આવું કહે છે, તમારી સામે કેટલું સારું બને તો તમે થોડું સાવધાન રહેજો. એની સામે જ તો કહેતી ડર્યા વગર. ડરવાનું બી નહીં, મેં મજાકમાં બી અને હકીકતમાં બી દાખલા આપીને બી પ્રૂફ સાથે બી કીધું હતું કે આવું છે. પણ એનું કહે ને ગાંડું જાદુ કરી નાખે માણસ. અને મતલબ ખબર નહીં આવે એ વ્યક્તિ જ્યારે એની સામે આવે ત્યારે ભગવાન જાણે એને જ્યારે આવું હોય ત્યારે આવે. પણ બહુ જ અઘરું હતું એ ટાઈમે. પછી થયું એમ કે અમે ટોટલ 3 લેડીઝ ને 1 ભાઈ રહ્યા હતા. પછી એક મેનેજર અપોઇન્ટ થયા, મતલબ 2 ભાઈ 3 લેડીઝ થયા. મેનેજર અમારા બહુ જ, મારા તો એ ઓલરેડી એક પહેલાં ટ્રેનર હતા, એમનું નામ નહીં લેવા માગતી પણ અમારા બંનેનું પર્સનલ રિલેશન, મતલબ એ પહેલાંથી મને સુરેખાબેન અને હું બી શરૂઆતથી જ એમના ભાઈ અને અમારા 2 ભાઈ બહેનને બહુ જ સારા સંબંધ, હજુ બી છે જ સારા સંબંધ. પણ એક છે કે બધા પોતાની પર્સનલ લાઈફમાં ક્યાંક ને ક્યાંક બંધી જાય. પછી મેનેજરમાં એ આવ્યા ને પછી મારી જિંદગીમાં મજાનો મોડ આવ્યો. એ ભાઈના આવ્યા પછી બધાના એકબીજાના ચહેરા સામે આવ્યા સાચા. એ ભાઈએ મને કહી દીધું કે બેન તમારા કામથી ધ્યાન રાખવાનું, બીજા કોઈનું કંઈ નામ નહીં લેવાનું. મેં હું નહીં જ લેતી નામ, એક તો પ્રોબ્લેમ છે. હું બી આ લોકો જેમ ઝઘડું તો પછી શું થશે એમ. મેં નિમેશજી કે એક વસ્તુ હંમેશા યાદ રાખજે, લોકો એનું જ વધારે નામ લેશે જેને લડતા નહીં આવડતું. જેને બેસ્ટ રીતે લડતા આવડે છે એનું કોઈ જલ્દી નામ નહીં લે. એક આ બધું થતું. અને પછી એ ભાઈ આવ્યા મેનેજરના પોસ્ટમાં. પછી બધું ધીમે ધીમે બધું સારું થવા લાગ્યું. એમાંથી એવું થયું 3 લેડીઝ ને 2 ભાઈ હતા, એમાંથી એક જે છોકરી હતી એને પછી એને બી કંટાળીને બહુ બધા પોલિટિક્સથી બચવા માટે એને બી પછી જોબ મૂકી દીધી. જોકે એને બહુ નીડ હતી જોબની, એ પણ બિચારી બહારથી રહેવા આવી હતી અહીંયા. અને ઉંમરમાં બહુ નાની હતી એટલે લોકો એના કાન ભરાવતા હતા તો એ ભરાઈ જતી હતી. 22-23 વર્ષની, બહુ નાની હતી એટલે એના કાન કોઈ પણ ભરાવતું હતું ને એને ભરાઈ જતા હતા એવું હતું બિચારીને. પણ એને બધું સત્ય ઘટના જોઈ પછી ઓફિસમાં કે શું ચાલી રહ્યું છે શું નહીં બધું જોયું એને. અને એક સમય આવ્યો બિચારી એને જ બધી વાંકમાં ઉતારવામાં આવી. છેલ્લે એવું થયું એનો વાંક હતો જ નહીં. પછી થયું એમ કે એને જોબ છોડી નાખી એટલે અમે 2 બહેનો ને 2 ભાઈઓ રહ્યા. પછી અમારા મેનેજર તો બહુ જ સારા છે, મતલબ એ ભાઈલા જોડે મારો પર્સનલી બહુ અટેચમેન્ટ છે. બહુ ડાયો છોકરો છે, મારા કરતાં ઉંમરમાં નાનો છે અને બહુ જ ડાયો છોકરો છે અને મહેનતુ છોકરો બી છે. પણ એવું હોય ને કે ઘરની જવાબદારીઓ, એકને એક દીકરો હોય, બધી પરિસ્થિતિઓ, તો એમાં માણસ થોડો દબાઈ જાય એવું જ છે એનું.
બહુ ડાયો છોકરો છે. આવશે ક્યારેક અહીંયા ઘરે આવે છે મારી ખબર કાઢવા પહેલાં બી આવ્યા હતા એકવાર અને પહેલાં તો આવતા જ બહુ આવતા. નવું ઘર બન્યું એના પછી નથી આવ્યા ભાઈ. અને હમણાં પછી જોબ મૂકી મેં પછી હું ધીમે ધીમે બધાના કોન્ટેક્ટમાંથી નીકળી ગઈ છું કારણ કે કન્ટિન્યુ દવાખાનું મને ફોનમાં બધી લપ લેવી બહુ ગમે નહીં. હવે અમે એ ભાઈ મેનેજર ભાઈ અલગ થઈ ગયા, એક ભાઈ રહ્યા ને એક બેન રહ્યા બરાબર. આમાં થયું એમ કે પેલી છોકરી જતી રહી અને એટલી ખરાબ પરિસ્થિતિમાં પછી ઝઘડાને બધું થયું કે મારામારી થઈ ગયા. તો એ બીના ઉપર હાથ ઉપાડ્યો, બધું બહુ લાંબુ થયું. બીએ બી ઉપાડ્યું એટલે બંને એકબીજા ઉપર, પણ બીનું વધારે નુકસાન થયું એ કરતાં. બાપા એવું બધું સર્જાયું હતું અને એવી ગાળો ઓફિસમાં ચાલી રહી હતી જે મને આવડતી બી નથી અડધી તો. મને એવું હતું મને જ મસ્ત ગાળો આવડે, લડતા ને બધું. બાપરે એવું બધું થયું હતું, પૂછો નહીં વાત. અમારી લાસ્ટ ઓફિસની વાત કરું, મારા કોઈ ઓફિસમાં મારી કોઈ સંસ્થાઓમાં કોઈ આવી મેટર આવું કંઈ થયેલું જ નથી. મતલબ એટલી મજાના કામ થતા અમારા ત્યાં, એટલો સરસ. અમારા કેવા ઝઘડા થતા ખબર, આનો ટાર્ગેટ પૂરો થયો, આનો નહીં થયો, આનું આ કામ થઈ ગયું, તે કેમ નથી, એટલે આવા મીઠા મીઠા ઝઘડા. અને પર્સનલ લાઈફ તો કોઈની ક્યારે હોય જ નહીં, એવી મજાના બધે હતું. છેલ્લી જે એનજીઓમાં હું 4 વર્ષથી હતી એમાં આ લાસ્ટ 1 વર્ષથી આવતો હતો. એના પહેલાંના 3 વર્ષ બહુ મસ્ત હતા કારણ કે એક વ્યક્તિ એવું આવી ગયું હતું જે પોતાને બેસ્ટ બતાવવા કંઈ બી કરી શકે. હવે છેલ્લે થયું એમ કે પેલી છોકરી જતી રહી, હવે બેન અને હું અને 2 ભાઈઓ રહ્યા. તો મેનેજર ભાઈ તો અમારા ખાસ કરીને એમને બિચારાને વિઝિટનું કામ જિલ્લામાં જવાનું હતું, તે બહાર રહેતા. અમે 3 રહ્યા અને એવું થયું કે આ બધી પરિસ્થિતિ જ્યાં ઝઘડા હતા તો મેં બી વ્યક્તિનો બી ક્યાંક ને ક્યાંક પક્ષ લીધો કારણ કે ક્યાંક ને ક્યાંક શું કહેવાય અભદ્ર રીતે બોલવામાં એ થોડું ઓછું હતું, એ થોડું આગળ હતું, એ આગળ હતું, બી થોડું ઓછું હતું. પછી થયું એમ કે એમને પછી મારી પર ટ્રસ્ટ મૂક્યો એ બાબતનો કે ના ઉપર જે વાતો જતી હતી તમે તો નહોતા જ ફેલાવતા, બીજું કોઈ હતું. એ બીજું વ્યક્તિ બહાર બી આવી ગયું હતું કે કોણ હતું જે ઉપર બધી વાતો ફેલાવતું હતું. ને આમાં થયું એમ કે આ લોકોના બેના જે ઝઘડા થયા ને તો એટલી બધી વાતો બહાર આવી, એટલી બધી વાતો, પૂછો નહીં વાત. મને ત્યારે ખબર પડી કે એક વ્યક્તિ મારા કડાથી બી ડર લાગે છે, આ મને નથી ખબર, બોલો. એટલે ત્યારે મને ખબર પડી. પછી બીજી બી ઘણી વાતો થઈ અને ઘણું બધું, મતલબ એક હોય ને કે કેવું હોય, બે પાક્કા બેનપણી હોય, એ બંને લડે ને એની આજુબાજુના, એટલે એ પછી બધા એકબીજાના પોલ ખોલીને હું વચ્ચે હતી. એક ટીમ હતી જેમાં એક ભાઈ ને એક બેન હતા અને એ ટીમમાં એકલી હતી અને હું વચ્ચે હતી. મારું પલડું જે બાજુ થાય એનું ભાર વધી જાય એવો હતો. પણ ક્યાંક ને ક્યાંક મેં બીનો એટલે બી પક્ષ લીધો હતો કે ભાઈ એ કેટલીક વસ્તુમાં વેલિડ પોઈન્ટ મૂકી રહ્યા હતા એટલા માટે. અને બીજું કે એમને વાતો મૂકતા આવડતું તો હું વાતોમાં આવી ગઈ હતી. બાકી એ વ્યક્તિ સાચું જ હતું, સચોટ હતો ને એકદમ 100% સાચું હતું, મને ખબર હતી. પછી આ બધી વસ્તુ હેડ ઓફિસમાં ગઈ, હા તે મને બી ફોન આવ્યા કે શું થયું હતું, મેં જે પરિસ્થિતિ સર્જાઈ હતી, બૂમમાં બૂમ મારીને બધું થયું હતું એ કીધું અને બધું પછી વાતના નિર્ણય આવ્યા. પછી થયું એમ કે બી વ્યક્તિના મારા સંબંધો સારા થવા લાગ્યા. ક્યાંક ને ક્યાંક જે જૂના જે 1 વર્ષ જૂના જે તાણ થઈ ગયા હતા ને, તિરાડો પડેલી હતી, એના લીધે તેને હું વિશ્વાસ ના મૂકી શકી એમની ઉપર. એમને મને બહુ સાચવી. પછી એમને ખબર પડી કે મારું કેન્સર આવ્યું છે તો એમને મને બહુ સાચવી. ખાવાની વસ્તુઓ ઘણીવાર બનાવીને લઈને આવતા, કેટલાક ગિફ્ટો બી મને કર્યા હતી પણ હું સ્વીકારી ના શકી એ ગિફ્ટો. બધી વસ્તુ હું એમની જોડે લઈ લેતી હતી એમનું મન ખુશ રાખો, પણ મેં બીજાને આપી દીધું છે, હું ચોખ્ખું કહું છું. એ જોવે તો વાંધો નથી. ક્યાંક ને ક્યાંક હું એમની પર ભરોસો ના કરી શકી કે આ ક્યારે બી પલટી શકે એમ છે, ક્યારે બી એ પોતાના બીજા વ્યક્તિ માટે થઈને ક્યારે બી એ મતલબ પલટી જતા હતા, એ મેં જોયું હતું. અને બસ પછી એન્ડમાં મારો લાસ્ટ ડે હતો ત્યારે હું તો એનાય આગલા દિવસે ઝઘડી પડી હતી કારણ કે એક બીજા ભાઈ અમારે ત્યાં અપોઇન્ટ થયા હતા લાસ્ટ 1 મહિનાથી અને એમની જોડે હું મારી પોતાના માટે નથી ઝઘડી શકી અને વિચારો એક ભાઈ નવા અપોઇન્ટ થયા હતા અને એમની માટે હું ઝઘડી પડી હતી કારણ કે એમની જોડે સેમ વસ્તુ થતી હતી કે અહીંયાથી ફોન જવા, કમ્પ્લેન કરવી ને એ બધું, અને પછી ટોર્ચર થવું ને એ ભાઈ ઉપર ટોર્ચર થવા લાગ્યું. તો એ ભાઈ માટે હું ઝઘડી પડી હતી છે એટલે બધા જોડે. બસ મેં કીધું ભાઈ આવું ના કરશો, આ કર્મ આવશે, એ ભાઈની નોકરી ના ખાશો, કર્મ આવશે, બધાને ભોગવવું પડશે અને આવી રીતે ના કરશો બિચારાને, અને જરૂર છે ત્યારે જ આખા ગામથી દૂરથી આટલે બધે આવે છે કામ કરવા. બસ એ બધું થયું. છેલ્લે મારા 2 દિવસ બાકી હતા અને એ દિવસે પછી મારું હેલ્થનું બધું હતું. મેં ઉપર પછી HRમાં વાત કરી. હું ઓફિસની કોઈ ચર્ચા ના કરી શકી કે અહીંયા ઓફિસમાં શું ચાલે છે શું નહીં, બટ ઠીક તો નહોતું જ ચાલી રહ્યું બધું.
અને બસ ઉપર મેં વાત કરીને એમને મારી મેડિકલ સિચ્યુએશન જોઈને બહુ જ પ્રાઉડલી મને કીધું ને બહુ સપોર્ટ કર્યો એચઆરએ, અને કીધું કે ભાઈ કંઈ વાંધો નહીં, તમે નોટિસ પીરિયડ સૌ નહીં કરો તો એ ચાલશે, હવે તમારું સેલેરી જે પણ છે એ બધું સરસ રીતે રિલીઝ કરી દેશું, તમે કંઈ ટેન્શન ના લો, તમે તમારું સ્વાસ્થ્ય સાચવો. અને એમના સપોર્ટ માટે હું બહુ જ આભારી છું, કારણ કે મારાથી સાચેમાં કામ નહોતું થતું ત્યારે, અને ક્યાંક ને ક્યાંક હું થાકી રહી હતી. અને જે છેલ્લે 2 દિવસ જે થયું ને ત્યારે મને એવું થયું કે થેન્ક ગોડ મેં આ બેન ઉપર ભરોસો ના કર્યો, કારણ કે છેલ્લે બી એમને એમનું મતલબ વર્તન બતાવી દીધું, કેટલાક શબ્દો બોલીને કેટલાક હા તે બરાબર. અને બસ છેલ્લે મને એવું થયું કે થેન્ક ગોડ મને એટલે હું મા ઉપર વિશ્વાસ કરવાવાળી વ્યક્તિ છું, અને હું ભરોસો ના કરી શકી છેલ્લા 2-3 મહિના એ વ્યક્તિ ઉપર, પણ અને એને ખબર જ હતી કે હું એની પર ભરોસો નહીં કરી શકી, કારણ કે મારા કિસ્સામાં એવું છે કે જ્યારે હું દિલથી લોકો મારાથી છૂટા પડે ને એટલે એમના નંબર હું ડિલીટ કરી દઉં, મારા ફોનમાં રાખતી નથી. તો એમનો નંબર મેં સેવ નહોતો કરેલો, તો એ મને ઘણીવાર ટોકતા મેરા નંબર કબ સેવ કરો કે અથવા આ તે અભી બી ટ્રસ્ટ નહીં. મને દિલમાં ક્યાંક હતું તો મને હા બેન તમારા પ્રત્યે હતી ફરિયાદ. હું અત્યારે આજે એટલે કહી દઉં છું કે હવે જ્યારે મારા કીમો શરૂ થશે ને તો હું મારા દિલમાં ઘણા મલાલો લઈને રાખવા નથી માગતી, પણ આ મને હતી ફરિયાદ ત્યારે બહુ બધી હતી. અત્યારે બી ક્યાંક છે કે થેન્ક ગોડ કે મેં તમારી પર ભરોસો ના કર્યો, કારણ કે તમે ક્યાંક ને ક્યાંક એક સમય આવ્યો તો તમે જોયું ને, તમે પેલા વ્યક્તિના પક્ષમાં એની જોબ બચાવવા માટે કોઈક ત્રીજા વ્યક્તિના પેટ ઉપર લાત મારવા બધા તૈયાર થઈ ગયા, એક થઈ ગયા, અને કેવું બધું કરવા લાગ્યા હતા. મતલબ એ ખોટું જ હતું. બિચારા પેલા મેનેજર ભાઈના બી કાન ભરાવવામાં આવી રહ્યા હતા. એ છોકરો એવો છે નહીં, બહુ ભોળો છે, એને કોઈક સારું 2 શબ્દ કહી દે એટલે વાતોમાં આવી જાય એવો છે. મતલબ એને આ બધી પોલિટિક્સવાળી વસ્તુમાં મેં એને પડતા નથી જોયેલો. એના વિશે બી મને ચડાવવામાં આવતો, પણ ના, મને એ ભાઈ ઉપર વિશ્વાસ હતો, ના એ ભાઈ ખોટું પગલું ના લે, બરાબર. પણ એ બેને છેલ્લે એક વ્યક્તિ માટે થઈને કોઈ પણના પેટ ઉપર લાત મારવા તૈયાર થઈ ગયા હતા, અને છેલ્લે તો જે એમને 2-3 શબ્દો બોલ્યા હતા એ મને હજુ બી મગજમાં છે. અને ક્યાંક ને ક્યાંક થેન્ક યુ માં કે મેં ભરોસો ના કર્યો, અને હું નંબર ના સેવ કરી શકી એમનો છેલ્લે. પછી બી પછી તો મારો લાસ્ટ ડે હતો એ દિવસે તો હું સરસ મજાની ગઈ, મારું બધું હેન્ડ ઓવર આપ્યું ને પછી તો હું આવી ગઈ ઘરે. થેન્ક ગોડ મેં એ વ્યક્તિનો નંબર સેવ ના કર્યો, કારણ કે એ મારા હૃદયમાં નહીં જાણે, અને હું લાવવા બી નથી માગતી. મારા કિસ્સામાં એવું છે કે મારા બધા જોડે બહુ જ ઝઘડા થાય, મારા નજદીકી લોકો જોડે બહુ જ ઝઘડા થાય, પણ હું જલ્દી દિલથી કટ નથી કરતી લોકો, તો એ ક્યાંક ને ક્યાંક જોડાઈ રહ્યું, એમને કંઈ તકલીફ પડે તો જોડાઈ રહેવાથી. અને એ બેનના કિસ્સામાં તો એવું હતું, આઉટસ્ટેન્ડિંગ લેવલમાં સપોર્ટ કર્યો હતો, મતલબ ખબર જ હતી બધું ખોટું જ છે, બધું ખોટું થઈ રહ્યું છે. એ વ્યક્તિ બધી રીતે સાચું હતું, બધું જ સચોટ હતું, પણ એવું હતું કે એને જે વાત મૂકી હતી બહુ મતલબ આકરા શબ્દોમાં મૂકી હતી, તો એ શબ્દો ઓફિસમાં બોલવા થોડા અસભ્ય હતા. એના લીધે થઈને બધી મતલબ ઓલા ભાઈને હું બી વ્યક્તિના પક્ષમાં હતા, પણ બી વ્યક્તિ એક વ્યક્તિને બચાવવા માટે કંઈ બી કરી શકે અમે જોઈ લીધું હતું, મેં તો બહુ નજદીકી જોઈ લીધું હતું. અને ઘણા શબ્દો ઘણા શબ્દો એવા હોય છે જે ક્યારેક કોઈના જ નથી થઈ શકતા, અને એવામાંથી જ કોઈ કેટલાક હોય છે એ મેં જોઈ લીધું. કે પહેલાં એવું હતું કે 4-5 વર્ષ પહેલાં મારામાં એ બુદ્ધિ નથી કે હું સમજી શકતી હતી લોકોને, સંબંધ હોય કે ના હોય શું ફરક પડે એવી બુદ્ધિ હતી. જેમ જેમ ઉંમર થઈ, સમજણ પડી, ઘા પડ્યા, ઘા આપ્યા, ત્યારે ખબર પડી કે સંબંધ શું હોય, કે આ શું સાચવવું પડે, એક મેચ્યોરિટી ધીમે ધીમે આવવા લાગી. એટલે એ દરમિયાન મેં બહુ તાતણો એકદમ તોડી નાખ્યો આ વ્યક્તિથી, કારણ કે બાપા હે ભગવાન બહુ જ ડેન્જરસ હતા. હું એવું કહું તો ચાલે ને, છેલ્લે તો હું ગુસ્સે થઈને જ આવી હતી ને બરોબરનું સંભળાઈને જ આવી હતી, બટ એમને મને બહુ સાચી હતી 1.5 મહિનો, એની માટે થેન્ક યુ. ક્યાંક ને ક્યાંક એમનું આપેલું ખાવાનું પણ હું નથી ખાઈ શકતી, મને જીવ જ નહોતો માનતો. એમને મને ઘણી બધી વસ્તુ ગિફ્ટ કરી હતી, બધી મેં આપી દીધી છે લોકોને, અને તરત જ આપી દેતી હતી. ઇવન એમને મને એક 1200 રૂપિયાની લિપસ્ટિક ગિફ્ટ કરી હતી, એ બી મેં આપી દીધી છે. એટલે ખબર નહીં હું સ્વીકારી જ ના શકી એમની કોઈ વસ્તુ, તો આવું છે. ખબર નહીં કેમ આ મલાલ લઈને ફરી રહી છું હૃદયમાં, પણ હવે નીકાળી દઈશ, અને એમને નહીં નીકાળું, વિડીયો થકી જ નીકાળીશ, પણ હું નામ એટલે નથી બોલતી કે હું નહીં ચાહતી કે બસ, પણ આ ABCD બનાવીશું આપણે. પણ મારી જૂની NGOમાં તો શું વાપર્યા ને મારા જ્યોતિબેન, તો અરે વાહ શું મજાનું જે ટિફિન આવે બધામાં હું તો એમાં લઈને જ હતી, બધા મારી માટે રોટલી શાક લઈને આવતા,
અને ખાવાનું જ્યાં હું મોડ ઇન્ડિયામાં હતી ત્યાં તો અમારે સ્પેશિયલ નાસ્તો બનાવવામાં આવતો, ચા સાથે ખાવાનું, એટલે ખાખરા આમ અડધી તો એવા મતલબ એવા નાસ્તા બનાવવામાં આવતા હતા મોંઘા બહારથી મંગાવતા સર, જે મને નામ બી નહોતા આવડતા. એટલું સારું બધું. અને 4 ટાઈમે હું નાસ્તો જ કરી લેતી ને તો મારું પેટ ભરાઈ જતું. બિસ્કિટો મોંઘા અને મતલબ બધી વસ્તુની જરૂરિયાતનું બધું ધ્યાન દેવામાં આવતું હતું. બધું મતલબ બહુ મજાની લાઈફ હતી. અને મોઢું મારું તો ઉદાસ આમ હસતું છે, તો ઉદાસ છે એ જોઈને સરને ખબર પડી જતી એવા છે. સરને કહ્યું બેન શું થયું છે આવું પૂછી લેતા. એવા મજાની જગ્યાએ કામ કરેલું હતું ને. છેલ્લું 1 વર્ષ જ જેવું રહ્યું, બાકી તો બધું સારું હતું. બટ બહુ જ આકરું રહ્યું. એક વ્યક્તિના લીધે થઈને મેં મારા જોબના એક્સપિરિયન્સમાં ક્યાંક મેં નાની ડાર્ક બ્લેક લીટી રાખી છે કે ભાઈ આવા બી વ્યક્તિ હોય ને આવી જગ્યાએ પોલિટિક્સથી બચવું જોઈએ. મને ખબર નહીં એવા લોકો કેવી રીતે ચાલી જાય છે, પણ હું તો એવું જ કહું છું કે કર્મો છે. મારા બી મને નડે, એમના બી એમને નડે, બધાના લખાયેલા હોય છે. બાકી બસ બધા જગ્યાએ મને બહુ મજાના અનુભવ થયા. પણ લાસ્ટ જે થોડા મહિના હતા એ બહુ જ આકરા રહ્યા, બહુ વધારે પડતા આકરા રહ્યા. હાય બાકી બસ માતાજી બધાનું સારું કરે. ક્યાંક મલાલો તો કહી દીધો, તમે મારો પરિવાર છે, તમને કહેવાનો મારો હક છે. તો તમે મને સાંભળી એની માટે ખૂબ ખૂબ આભાર. અને ક્યાંક મારી બી હજારો ભૂલ હશે એની માટે બી હું માફી માગું છું. બટ એ વ્યક્તિ જોડે તો ક્યારેય નહીં, એ વ્યક્તિ તો બાપા નહીં જ ક્યારેય નહીં. ડર લાગે છે, એનું નામ બી લઉં તો મને ડર લાગે છે. દૂર રહે બાપા મારાથી. બસ મને આટલું ષડયંત્ર કેવી રીતે કરી શકે કોઈ વ્યક્તિ, બાપા બહુ જ અઘરો સમય હતો. બાકી બસ જય માતાજીને જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે બધા કાલે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપશે. તો શક્યતા હું વિડીયો મંગળવારના નહીં બનાવી શકું કદાચ, પણ સાંજે થોડા હોશ આવે તો મંડી પડીશ ચપ કરવા. બાકી મળીએ ચલો કાલે. બાય. જય માતાજીને જય શ્રી કૃષ્ણ.